નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું પહેલું યુનિટ એટલે કે નાવિક વળતો બોલ્યો તેમનો અભ્યાસ કરીશું. સરસ મજાનું છે એ શીર્ષક નાવિક વળતો બોલ્યો. શીર્ષકને સમજીએ સૌથી પહેલા તો વળતો એટલે ફરી પાછો અથવા તો પાછો, બોલ્યો એટલે બોલે છે, અને નાવિક એટલે ખેવટ થાય અથવા તો નાવ ચલાવનાર વ્યક્તિ. નાવ કોણ ચલાવે? તો કે ભાઈ નાવિક છે એ નાવ ચલાવે, જેને આપણે ખેવટ અથવા તો આ ખેવટ છે એની જગ્યાએ આપણે એને કેવટ કહેતા હોઈએ છીએ. કેવટ, બરાબર, ખ નહીં રાખતા પણ ક રાખવાનો, કેવટ. અથવા તો પછી છે એ બીજું કોણ? તો કે ભાઈ નાવ ચલાવનાર વ્યક્તિ, અથવા તો પછી એને તમે ખલાસી પણ કહી શકો. જો અહીંયા શીર્ષક છે એ સરસ મજાનું છે કે નાવિક વળતો બોલ્યો, કે ભાઈ ખેવટ છે એ વળતું છે અથવા તો સામું છે, પાછું છે એ બોલે છે. હવે તો કે ભાઈ આ જે પ્રસંગ છે એ પ્રસંગ જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન છે તેઓ વનવાસની અંદર છે જતા હોય છે, એ સમયે તો કે ભાઈ આપણી જે ગંગા નદી છે એ ગંગા નદી છે એ રસ્તામાં આવે છે, અને એ ગંગા નદી છે એને પાર કરાવવાનું કાર્ય તો કે ભાઈ આ જે ખેવટ છે એ કરતો હોય છે. જુઓ, કાવ્યની અંદર ખેવટ જે છે, કાવ્યની અંદર નાયક જે છે તેમણે તો કે ભાઈ પોતાની જે બુદ્ધિ છે એનો ઉપયોગ કર્યો છે. સ્વાભાવિક છે કે ભાઈ સામાન્ય એવો આ જે નાવિક છે, સામાન્ય એવો આ જે ખેવટ છે તે તો કે ભાઈ ભગવાન છે એના ચરણને સ્પર્શ કરી શકે નહીં, ભગવાન છે એના પગ છે એને ધોઈ શકે નહીં, બરાબર. તો અહીંયા આ કાવ્યની અંદર આ જે નાવિક છે તેમણે ભગવાન છે એના પગ પખાળવા માટે, એટલે કે ભગવાન છે તેમના પગ છે, ભગવાન છે તેઓના ચરણ છે એ ધોવા માટે થઈ અને પોતે પોતાની જે બુદ્ધિ છે એનો ઉપયોગ કર્યો છે. એમના વિશેની વાત આ કાવ્યની અંદર છે એ કરવામાં આવેલી છે. કાવ્ય છે તેમના કવિ કોણ? તો કે ભાઈ ભાલણ છે, અને કાવ્યનો સાહિત્ય પ્રકાર જે છે એ સાહિત્ય પ્રકાર છે પદ. યાદ રાખવાનું, હેતુલક્ષીની અંદર 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો સાહિત્ય પ્રકાર આવશે પદ. એમ પણ પૂછાઈ શકે કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો, તો એનો જવાબ આવે ભાલણ. 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર તેમનો જન્મ છે થયેલો છે, બરાબર. એટલે કે 15મી સદી છે એ પૂરી થતી હોય અને 16મી સદી છે એ શરૂ થતી હોય, એ સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન ભાલણ છે તેમનો જન્મ થયેલો જોવા મળે છે. સૌથી પહેલા આપણે ફટાફટ ભાલણ છે તેમનો પરિચય છે પ્રાપ્ત કરીએ, અને ત્યારબાદ આપણે આપણું જે કાવ્ય છે એની અંદર પ્રવેશ કરીએ. સરસ મજાનું કાવ્ય છે, આનંદ આવશે આપ સૌને. પરંતુ કાવ્ય શરૂ કરતા પહેલા મારી ચેનલ છે એને તમે લોકો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાકીના જે કઈ વિદ્યાર્થી મિત્રો છે એમના સુધી છે લિંક પહોંચાડો, જેથી કરી અને તેમને પણ ધોરણ 11નું આ જે કાવ્ય છે એનો અભ્યાસ કરવાનો મોકો મળે, સારી રીતે સમજી શકે. ઓકે, આપણે શરૂ કરીએ ભાલણથી. તો ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. પૂછાઈ શકે 1 માર્ક્સની અંદર કે ભાલણનું અન્ય નામ જણાવો, તો જવાબ આવશે પુરુષોત્તમ. જ્ઞાતિએ મોટ બ્રાહ્મણ હતા, અટક ત્રવાડી હતી, આપણે દલોત તરવાડી એવું કહેતા ને એ, બરાબર. તો અહીંયા ત્રવાડી છે તેમની સરનેમ છે, અટક છે. તેમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. 10મ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા છે એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખ આપનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. તો પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે કયા કવિએ ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવી છે? તો જવાબ આવશે ભાલણ. યાદ રાખવું. ઓકે,
તેમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. અહીંયાથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આખ્યાનના પિતા કોણ? તો આખ્યાનના પિતા આવશે ભાલણ. આ યાદ રાખવાનું છે. ઇનકેસ ક્યારેક છે એ હેતુલક્ષીની અંદર 1 માર્ક્સમાં પૂછાય કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે ભાલણને. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદકવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. જો આખ્યાન કવિ તરીકે છે જાણીતા છે. જો નળ આખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ દશમ સ્કંદ અને રામ બાલ ચરિત સવિશેષ નોંધપાત્ર છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં, હવે જો કાવ્યની અંદર શેના વિશે વાત કરવામાં આવી છે તે આપણને જણાવવામાં આવ્યું છે. તો કહે છે કે પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં તેમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. એટલે કે કાવ્યની અંદર આપણા રામાયણના રચયિતા વાલ્મીકી જે છે, બરાબર, એ વાલ્મીકી દ્વારા જે રામાયણની અંદર કેવટ પ્રસંગનું વર્ણન થયેલું છે, પ્રસંગ અહીંયા આપણે આ કાવ્યની અંદર આપવામાં આવ્યો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું કે ઋષિના શાપથી પથ્થર બની અહલ્યા રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. હવે જો રામની ચરણ રજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય. એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી એટલે કે પત્ની છે. ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરે? આ પણ એક પ્રશ્ન છે. સાચી વાત છે ભાઈ. નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ છીનવાઈ જાય. સ્વાભાવિક છે ભાઈ આ રીતે કે ભાઈ શ્રી રામ છે એના ચરણના સ્પર્શના કારણે લાકડાની જે હોડી છે તે સ્ત્રી બની જાય. એટલે કે હોડી છે એ સ્ત્રી બની જાય તો હવે નાવિક છે જેના દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એ હોડી જ ન રહે, બરાબર. અને બીજી બાજુ એક પત્ની હતી ને બીજી પત્ની છે એ આ હોડી છે એમાંથી આવી જાય, બીજી સ્ત્રી હોડીમાંથી આવી જાય, તો બિચારો નાવિક કરે તો કરે શું? આ પણ એક મૂંઝવણ છે. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ છે કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે. વિશ્વામિત્રએ તો કે ભાઈ નાવિક છે એમને રસ્તો બતાવ્યો કે તું શ્રી રામ છે એમના ચરણ છે તેને ગંગાના જળથી એટલે કે ગંગાજળથી ધોઈ નાખ. એટલે સ્વાભાવિક છે ભાઈ, પગ છે સાફ થઈ જશે, રજ છે રહેવાની નથી. એટલે કહેવાનો મતલબ તો કે ભાઈ જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થાય અને હોડી સ્ત્રી બનતા બચી જાય. આ પણ સરસ વાત છે ભાઈ. અંતે ભોળો કોણ? નાવિક. અંતે ભોળો પ્રભુના પગ ધોવા ઈચ્છતો. જો અહીંયા પોતાની બુદ્ધિ છે એનો ઉપયોગ કરે છે કે ભાઈ જો તે ભગવાન છે એના પગ ધોવા ઈચ્છતો હતો, તે નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે, બરાબર. મૂંઝવતા નાવિકનું બોળપણ, પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, જો પોતાની હોશિયારી બુદ્ધિ છે ઉપયોગ કર્યો, મધ્યસ્થી વિશ્વામિત્રની કુનેહ એટલે પોતાની ચાતુર્ય બુદ્ધિઓ અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. તો આવું સરસ મજાનું આ પદ છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો શરૂઆત થાય છે કે અહીંયાથી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક શબ્દો છે એને સમજતા જઈશું અને ત્યાર પછી તેમનું ભાષાંતર છે કરતા જશું, જેથી કરી અને તમને લોકોને ખૂબ સારી રીતે સમજ પડે. ઊંઘની અંદર પણ જો પ્રશ્ન કોઈ કરે, બરાબર, તો કાવ્યમાંથી તમને તમામ પ્રશ્નોના જવાબ આવડે એની ગેરંટી આપણી. ઓકે, તો શરૂઆત કરીએ કાવ્યની. તો કહે છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. આપણે કાવ્યની શરૂઆત જ્યારે કરી ત્યારે જ આ શબ્દ લીધો હતો નાવિક, જેનો અર્થ થાય છે કેવટ, અથવા તો બીજો અર્થ છે એ થાય છે ખલાસી. એમ પૂછાય
કે નાવ ચલાવનાર વ્યક્તિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નાવ ચલાવનાર વ્યક્તિ, તો આવશે જવાબની અંદર નાવિક. ઓકે. વળતો એટલે સામો અથવા તો પાછો. સામો અથવા તો પાછો, અથવા તો પછી, એટલે કોઈ વ્યક્તિ બોલી લે ત્યાર પછી આપણે જે બોલીએ એ પછી. બોલ્યો એટલે જે બોલે છે તે. સાંભળો એટલે સાંભળવું. સ્વામનો અર્થ થાય સ્વામી. નાથ પણ થાય. પણ અહીંયા નાથ એટલે કોણ? તો કે શ્રી રામ. સાથ સહુ કે નાવે બેસો. સહુ કે એટલે સૌ, કોઈ. આપણે બધાને કહીએ ને, બધા એક સાથે, બધા. સૌ કોઈ, જેટલા હોય તેટલા. સૌ કોઈ એટલે સહુ કે. નાવે એટલે નાવમાં. નાવા નહીં હો, હા. નાવે એટલે નાવમાં. બેસો, નહીં બેસારું રામ. એ તો આપણને સૌને ખબર જ છે કે રામને નહીં બેસવાની વાત કરે છે. તો નાવિક છે એ કહે છે. ત્યાંથી આપણે શરૂઆત કરીશું એ જુઓ. આપણને સૌને ખબર છે, આપણે જ્યારે પ્રસ્તાવના લીધી ત્યારે એ પ્રસ્તાવનાની અંદર દરેક વ્યક્તિ છે એમના નામ આવ્યા હતા. હા, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું કે શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ નાવિક પાસે ગયા અને સૌને નાવમાં બેસાડીને ગંગા પાર કરાવવા કહ્યું. જો કોણ? તો કે ભાઈ શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર કોની પાસે ગયા? નાવિક પાસે ગયા અને નાવિકને પોતાની નાવમાં બેસાડી અને ગંગા નદી છે એ ગંગા નદીને પાર કરાવવા માટે કહ્યું. ત્યારે હવે આપણા કાવ્યની અહીંયાથી ભાઈ શરૂઆત થાય છે. ત્યારે નાવિક છે એ કહે છે, નાવિક છે એ બોલે છે કે મારા સ્વામી એટલે કે હે શ્રી રામ, હું તમારી સાથેના, કોને કહે છે? શ્રી રામને કહે છે કે હું તમારી સાથેના સૌ કોઈને, સૌ કોઈ એટલે અહીંયા કોણ કોણ? તો કે ભાઈ સૌ કોઈની અંદર આવી જશે પહેલા તો સીતા, ત્યાર પછી લક્ષ્મણ અને ત્યાર પછી વિશ્વામિત્ર ઋષિ. બરાબર. આ સૌ કોઈ છે તેમને હું મારી નાવમાં બેસાડીશ. તમને એટલે કે હે શ્રી રામ, તમને હું મારી નાવમાં બેસાડીશ નહીં. ના પાડી દીધી ભાઈ રામને કે મારી નાવમાં તમારી માટે જગ્યા જ નથી. ચોખ્ખી જ ના લ્યો, બોલો લ્યો. ચલો જોઈએ આગળ શું થાય છે. વાર્તા મેં સાંભળી છે. જો શા માટે ના પડી? એ ની કથા જે છે. વાર્તા એટલે કથા અથવા પ્રસંગ અથવા ઘટના. તો આ નાવિક છે તે રામને પોતાની નાવમાં બેસાડવાની ના શા માટે પાડે છે એનું અહીંયા કારણ આપણી સામે આવ્યું કે વાર્તા મેં સાંભળી છે, કથા, પ્રસંગ, ઘટના મેં સાંભળી છે. શું ઘટના સાંભળી છે એ આપણને કહે છે. જુઓ કે ચરણ રેણ થી અપાર. ચરણ રેણ, ચરણ એટલે પગ અને રેણ એટલે રજ અથવા તો ધૂળ થાય. તો પગની અંદર જો સળંગ શબ્દ શું થયો? ચરણ રેણ એટલે કે ચરણ રજ અથવા પગની ધૂળ. ઓકે, પગની ધૂળ. કહે છે કે ભાઈ મેં અપારે એવી સરસ મજાની, જેનો કોઈ પાર નથી, અને આપણે અપાર કહેતા હોય, જેનો કોઈ પાર નથી એવી વાત છે મેં સાંભળી છે કે ભાઈ તમારા જે ચરણ છે, તમારી જે પગ છે, એની અંદર લાગેલી જે રજ, એની અંદર લાગેલી જે ધૂળ છે, એના દ્વારા તો કે ભાઈ અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. અહલ્યા એટલે તો કે ભાઈ ગૌતમ ઋષિ જે હતા, એ ગૌતમ ઋષિના પત્ની, ગૌતમ ઋષિના વાઇફ એટલે અહલ્યાબાઈ. બરાબર. હા, જો આમાં એક સરસ એવો પ્રસંગ છે કે
ગૌતમ ઋષિએ પોતાના જ પત્ની છે તેમને શાપ આપી દીધેલો કે ભાઈ તું સ્ત્રીમાંથી પાષાણ એટલે કે પથ્થર બની જા. અહલ્યા છે એ પથ્થર બને છે, પરંતુ એ ગૌતમ ઋષિ છે એની સામે ખૂબ કર કરે છે, આજીજી કરે છે, વિનંતી કરે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, ખબર નહીં શું હતું, પણ કહે છે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે ગૌતમ ઋષિ છે એના પર દયા કરે છે, પ્રસન્ન થઈ જાય છે ફરી પાછા, અને કહે છે કે ભાઈ જ્યારે શ્રી રામ છે વનવાસની અંદર નીકળશે, ચાલતા ચાલતા આ રસ્તેથી જ્યારે પસાર થશે અને એમના પગનો અંગૂઠો તારી સાથે એટલે કે આ પથ્થર સાથે છે એ અથડાશે, ત્યારે ફરી પાછી છે તું પથ્થરમાંથી સ્ત્રી બની જશ, એટલે કે તું તારા મૂળ રૂપની અંદર આવી જશ. તો એ વાત અહીંયા આપણને આપવામાં આવી છે. તો કહે છે કે અહલ્યા તા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. પાષાણ એટલે પથ્થર, ફીટી એટલે મટીને, નાર એટલે નારી, સ્ત્રી એટલે સ્ત્રી. જો હવે આપણો જે નાવિક છે કહે છે કે મેં એવી કથા સાંભળી છે, મેં એવી વાર્તા સાંભળી છે કે તમારા ચરણ રજનો મહિમા ખૂબ જ અપાર છે, તમારા પગની અંદર લાગેલી ધૂળ છે એનો મહિમા છે, એની ગાથા છે એ ખૂબ જ અપાર છે. અહલ્યા નામની સ્ત્રી શ્રી રામની ચરણ રજના સ્પર્શથી પાષાણમાંથી પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. પથ્થર છે એ મટી અને સ્ત્રી બની ગઈ હતી, એટલે કે પથ્થરમાંથી ફરી પાછી સ્ત્રી થઈ ગઈ હતી. તો આ જે પ્રસંગ છે, આ જે ઘટના છે, આ જે કથા છે, એ કથા નાવિક છે એને મૂંઝવી રહી છે, અને એટલા માટે જ નાવિક છે તેમણે રામની સાથેના સૌ કોઈ છે સીતા, લક્ષ્મણ, વિશ્વામિત્ર તેમને પોતાની નાવની અંદર બેસાડવાની મંજૂરી આપી, હા પાડી, પણ શ્રી રામને ના પડી, નહીં હો, તમે નહીં ભાઈ, આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. સૌથી પહેલા શબ્દો આજીવિકા. આજીવિકા આપણે કોને કહીશું? તો કે ભાઈ ભરણ પોષણ અથવા તો ગુજરાન. ભરણ પોષણ અથવા ગુજરાન, ગુજરાત ને એવો ગુજરાન, તો એને આપણે લોકો છે એ આજીવિકા કહીએ છીએ. એ ગીત નથી હો, આ એટલે એ જ. કાષ્ઠ આપણે સૌને ખબર છે એક કઠિયારો હતો લાકડાનો ભારો વીણવાનો, એટલે કાષ્ઠ એટલે લાકડું, બરાબર. પાષાણ એટલે હમણાં જ ઉપર કીધું એ પ્રમાણે ફરી પાછું આપણે છે લખી જ લઈએ, પથ્થર એટલે ભૂલાઈ ન જાય. તો કહે છે, કોણ કહે છે ભાઈ? નાવિક છે કહે છે કે મારી આજીવિકાનું સાધન, મારા ભરણ પોષણનું, મારા પરિવારનું ગુજરાન છે એનું સાધન આ નાવ છે. મારે આજીવિકાનું સાધન આ મારી નાવ છે. તમે વિવેકપૂર્વક વિચારો, જુઓ મન વિવેક. રામને કહે છો કે તમે તમારા મનથી છે તમે વિવેકપૂર્વક છે વિચારો એક વખત, કે લાકડું હોય કે પથ્થર હોય, બંને એક સમાન છે, એક સરખા છે. એને સ્ત્રી થતા સહેજે, એને સ્ત્રી થતા સહેજે વાર લાગે નહીં. રામને કહે છે કે તમે જરાક છે એ વિવેકથી છે વિચારો કે જો તમે મારી નાવની અંદર બેસશો તો મારી નાવ છે એ લાકડામાંથી સ્ત્રી બની જશે, નાવમાંથી સ્ત્રી બની જશે, તો મારી આજીવિકાનું સાધન, મારું પરિવાર છે, મારું કુટુંબ છે, મારા બાળ બચ્ચા છે, આ બધાનું ભરણ પોષણ હું કઈ રીતે કરીશ, એનું ગુજરાન કઈ રીતે કરીશ? નાવિક સેના મનની અંદર આ પણ ભાઈ મૂંઝવણ છે. જુઓ આગળ શું થાય છે. આજીવિકા ભાગે મારી, આજીવિકા છે એ ભાંગી પડે. આગે એક સ્ત્રી છે કે અહીંયા સ્ત્રી એટલે કોણ? નાવિક છે એની પત્ની, બરાબર, યાદ રાખજો, નાવિકની પત્ની ઓલરેડી છે જ, ઘરે બેઠી છે, બરાબર. હા, બે મળીને, મળીને એટલે મળીને, બે મળીને, મળીને અથવા તો સાથે શું જમે?
વાત એ બરાબર ને? હું શી કરું ત્યાં પેર, પેર એટલે વ્યવસ્થા, જેને આપણે તજવીજ પણ કહીએ, જેને આપણે પેરવી પણ કહીએ. તો નાવિક સેના મનની અંદર છે મૂંઝવણ છે કે મારી આજીવિકા ભાગે, મારી આજીવિકા બંધ થઈ જાય. શા માટે? તો કે ભાઈ આ નાવ છે એમાંથી સ્ત્રી બની જાય, નાવ સ્ત્રી બની જાય તો મારી આજીવિકાનું સાધન છે ભાંગી પડે. ઘરની અંદર મારી પત્ની છે, ઘરે મારી પત્ની પહેલેથી જ છે, એમાં વળી બીજી સ્ત્રી થાય. બીજી સ્ત્રી એટલે કોણ? આ નાવ. એમાં વળી બીજી સ્ત્રી થાય. એ બંને મળીને શું જમે? એ બે મળીને શું જમે? એ બંનેનું ભરણ પોષણ હું કઈ રીતે કરું? એ બંને માટે હું શું વ્યવસ્થા કરું? મૂંઝવણ છે આપણ. તો જુઓ હવે વિશ્વામિત્ર છે એ સરસ મજાની સલાહ આપણો નાવિક છે તેમને આપે છે. જુઓ શું કહે છે ભાઈ કે હસી વિશ્વામિત્ર બોલ્યા. હસીને વિશ્વામિત્ર છે. વિશ્વામિત્ર એટલે કોણ? અહીંયા જો આપણને એવું પૂછાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો એવી રીતે પૂછાઈ શકે કે શ્રી રામના ગુરુ. તો એનો જવાબ આવશે વિશ્વામિત્ર. આ કેમાં પૂછાય? શબ્દ સમૂહની અંદર પૂછાઈ શકે કે શ્રી રામના ગુરુ. તમારે જવાબ લખવાનો વિશ્વામિત્ર. એમ પૂછાય કે વિશ્વામિત્ર, તો તમારે જવાબ લખવાનો શ્રી રામના ગુરુ. બરાબર? હા, આપણે કાન છે આજ પકડવાનો, પણ આમ કરીને આમ ફેરવીને પકડો, આમ સીધો પકડો. કાન તો એકનો એક જ છે, ગમે એમ પૂછે જવાબ લખી દેવાનો. બરાબર? ટેન્શન લેવાનું નહીં, કારણ કે ટેન્શન જાય તેલ લેવા. હા, તો જુઓ શું કહે છે કે શ્રી વિશ્વામિત્ર બોલ્યા. હસી અને વિશ્વામિત્ર બોલે છે ચરણ રેણથી સ્ત્રી થાય, એટલે કે ચરણ રજ છે. આપણે આ બધા શબ્દો આગળ લઈ લીધા છે ભાઈ, કે ચરણ રેણ છે એનાથી સ્ત્રી જો થતી હોય તો તે માટે ગંગાજળ લઈ પખાળો હરિપાય. પખાલો, પખાળવું એટલે થાય પખાળવું, અને પખાળવું એટલે થાય ધોવું. બરાબર? શું કરવાનું છે? ધોવાનું છે. શું ધોવાનું છે? પાય. લડી લડી લાગુ પાય. પાય એટલે પગ, ચરણ. હવે જુઓ શું કહે છે. ગંગાજળમાં તો સૌને ખબર જ છે. બરાબર? ગંગા નદીનું જળ એટલે ગંગાજળ. જુઓ હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણથી સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈ પખાળો હરિ પાય. હરિ એટલે ભગવાન શ્રી રામ. આ સાંભળી શરૂઆત ત્યાંથી થાય છે કે આ સાંભળી વિશ્વામિત્ર હસી અને બોલે છે કે ચરણના સ્પર્શથી, ચરણના અંદર રહેલા રજથી, ચરણની અંદર લાગેલી ધૂળથી જો આ નાવ સ્ત્રી બની જતી હોય તો પછી તમે એમ કરો કે હરિ એટલે કે શ્રી રામના પાય એટલે કે એના જે પગ છે તેને ગંગાજળથી ધોઈ લ્યો. વાત એ બરાબર છે ને? પગ ધોવાઈ જશે, પગની અંદર લાગેલી રજ છે એ જતી રહેશે. એટલે તો કે ભાઈ પછી ભલે ને નાવ છે એને શ્રીરામના ચરણ સ્પર્શ કરે, પણ એ નાવ છે એ નાવ જ રહેશે, એમાંથી સ્ત્રી બનશે નહીં. કારણ કે નાવિકે શું સાંભળ્યું હતું કે ચરણ રેણ, ચરણની રજ છે એના કારણે છે એ પથ્થરમાંથી સ્ત્રી બની હતી. પણ ચરણની રજ ધોવાઈ જાય તો પછી પથ્થર અથવા તો લાકડું, પથ્થર અથવા લાકડું, બેમાંથી એકમાંથી પણ સ્ત્રી છે બનવાની નથી. આ રસ્તો બતાવ્યો કોઈને? વિશ્વામિત્ર. એટલે કે વિશ્વામિત્રની જે કુનેહ જે છે, વિશ્વામિત્ર છે એની જે બુદ્ધિ છે એ અહીંયા દર્શાવી કે ભાઈ એ ઋષિ છે, ખૂબ જ બુદ્ધિશાળી હતા, કુનેહ વાળા હતા. હસીને હરી હેઠા બેઠા. હેઠા આ તળપદો શબ્દ છે. હેઠા એ હેઠો બેહીને, હેઠા એટલે નીચે, યાદ રાખવાનું છે. હા, અશરણ શરણ. જો સરસ શબ્દ છે. આ બંનેને છૂટા પાડીને પછી આપણે સમજીએ. અશરણ. અશરણ એટલે શું? અશરણ એટલે નિરાધાર.
શરણ એટલે આધાર, એટલે કે નિરાધારના આધાર, કાર્ડને એવો, હા, જેને અશરણના શરણ રૂપ પણ આપણે કહી શકીએ. અશરણના શરણ રૂપ એટલે કે જેનું કોઈ નથી, એનું કોણ છે? રામ છે. એટલે કોણ અહીંયા? શ્રી રામ. પછી ભગવાન લખો, ઈશ્વર લખો, તમને સારું લાગે લખજો. હા, બેઠા બેઠા. તો કહે છે કે હસીને હરી હેઠા બેઠા રામ અશરણ, શરણ એટલે કે નિરાધારના આધાર, અશરણના શરણરૂપ જેનું કોઈ નથી તેના રામ એ પછી નીચે બેસાસ. નાવિકે ગંગાજળ લઈને, 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 જો અહીંયા લઈને એટલે લઈને, પખાળિયા એટલે ધોયા, અને ચરણ એટલે ચરણ, યાદ રાખજો, અથવા પગ. કારણ કે આ કાવ્યની અંદર સમાનાર્થી શબ્દનો ઢગલો છે, બરાબર? એટલે યાદ રાખવા પડશે. ચરણ એટલે પગ, ચરણ એટલે પગ છે ને, પણ ઈઝી છે, સરળ છે, આનંદ આવે એવું છે. તો આપણે આનંદ લ્યો, મજા લ્યો અને શીખો વળી. હા, શીખવાનું પહેલા તો જુઓ લાસ્ટ કાવ્ય પંક્તિઓ કે હસીને હરી હેઠા બેઠા રામ અશરણ, શરણ નાવિકે ગંગા જળ લઈને પખાળ્યા ત્યાં ચરણ. પછી શ્રી હરિ, શ્રી રામચંદ્ર ભગવાન જેવો અશરણના શરણ એટલે કે નિરાધારના આધાર એવા આ રામ નીચે બેસે છે, હેઠા બેસે છે. અને ત્યારે ત્યાં નાવિકે ગંગા જળથી તેમના ચરણ પખાળ્યા, ગંગા જળથી શ્રી રામ છે તેમના પગને ધોયા. તો આવી રીતે આ કાવ્યની અંદર આ નાવિક છે તેનું નિર્દોષ, તેનું જે ભોળાપણ છે, ભોળાપણું છે એ દર્શાવવામાં આવ્યું છે. એમની મૂંઝવણો છે એ દર્શાવવામાં આવેલી છે. રામ છે અને આ પગને ધોવા માટેની જે બુદ્ધિ વાપરે છે એ દર્શાવવામાં આવેલી છે. સાથે સાથે તો કે ભાઈ વિશ્વામિત્ર છે એની જે બુદ્ધિ છે, વિશ્વામિત્રનું જે ચાતુર્ય, વિશ્વામિત્રની જે કુનેહ છે એમને પણ અહીંયા આ કાવ્યની અંદર છે આપણી સામે દર્શાવવામાં આવી છે. તો સરસ મજાનું કાવ્ય અહીંયા છે એ પૂર્ણ થાય છે. પ્રશ્ન છે હવે, પ્રશ્ન એ અહીંયાથી આવે, નાવિક વળતો બોલ્યો પદ શેમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ આવે ભાલણના પદોમાંથી. આ થયો તમારો જવાબ. હેતુલક્ષીની અંદર 1 માર્ક્સમાં આ કાવ્ય પૂર્ણ થતા પણ પ્રશ્ન આવે. ઓકે, પણ આપણને હવે આવડે, આ આપણી ગેરંટી. દરેકે દરેક શબ્દ તમારી લોકોની સામે છે. ક્યારે, કઈ રીતે, ક્યાં, કયા શબ્દનો ઉપયોગ કરવો એ પણ હવે લગભગ તમને ખબર પડી ગઈ હશે. જો ખબર ના પડી હોય તો ડોન્ટ વરી, આપણે નીચે સરસ મજાનું છે એ કોમેન્ટ બોક્સ છે જ, એની અંદર કોમેન્ટ મારી દેવાની કે ભાઈ આ પંક્તિની અંદર અથવા તો આ શબ્દની અંદર ખબર પડી નથી, તમને જરૂરથી છે એ રિપ્લાય આપવામાં આવશે. તમારો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવામાં આવશે. ફરી એક વખત, જો તમને વિડીયો ગમ્યો હોય, ભણવાની મજા પડી હોય તો આપણી ચેનલ છે એને લાઈક કરીજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બીજો પાઠ છે એ તમારી સામે, તમારા સુધી પહોંચે તેની રાહ જુઓ. થેન્ક યુ.